ફ્રેન્ડ્સ વેલકમ ટુ રીનુસ કિચન. ફ્રેન્ડ્સ રીનુસ કિચનમાં આજે આપણે બનાવીશું સુરતી સ્પેશિયલ કપૂરિયા મુઠિયાની રેસીપી. તો ચાલો પ્રોસેસિંગ અને ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. એમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલા જીરું એડ કરીશું. 2 ટેબલસ્પૂન તલ એડ કરીશું, જસ્ટ લાઈક ધીસ. સાથે સાથે સિંગદાણાનો ભૂકો લીધો છે, અડધો બાઉલ જેટલો. એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. છીણેલી દૂધી લીધી છે 1 બાઉલ જેટલી, એ પણ આપણે તેલમાં મિક્સ કરીશું, શેકી લઈશું. 1 ટીસ્પૂન જેટલી હલ્દી એડ કરીશું. સોલ્ટ એડ કરીશું એકોર્ડિંગ ટુ ટેસ્ટ. 1 ટેબલસ્પૂન જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે. 2 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું અને પાણી એડ કરીશું, જસ્ટ લાઈક ધીસ. હલાવી લઈશું બરાબર. 3.5 વાડકી જેટલું પાણી લીધું છે, સરસ રીતે ઉકળવા દઈએ અને 1/2 ટીસ્પૂન જેટલો પાપડ ખાર એડ કરીશું અને આ રીતે મિક્સ કરી લઈશું. 2 વાડકી જેટલો પીળા કપૂરિયા મુઠિયાનો ગગરો લોટ આપણે અંદર એડ કરીશું અને સરસ રીતે અંદર ઘેરી લઈશું. તમે જોઈ શકો છો લોટ સરસ રીતે ઘેરાઈ રહ્યો છે અને જ્યાં સુધી લોટ પેન ન છોડે ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવવાનો છે પેનમાં. તમે જોઈ શકો છો સરસ રીતે લોટ પેન છોડી દીધો છે. હવે આપણે લોટને ટ્રાન્સફર કરીશું. સ્ટીમર લીધું છે, આ રીતે આપણે ગ્રીસ કરીશું ઓઇલથી અને સરસ રીતે લોટના મુઠિયા તૈયાર કરી લઈશું, જસ્ટ લાઈક ધીસ. એક પછી એક આ રીતે મુઠિયાને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. મુઠિયા સરસ રીતે સ્ટીમ થઈ રહ્યા છે. 20 થી 25 મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરીશું, જસ્ટ લાઈક ધીસ. અને આ રીતે ઠંડા પડે એટલે એના પીસ તૈયાર કરી લઈશું. હવે આપણે મુઠિયાને વઘારી લઈશું. એક પેનમાં 2 મોટી ચમચી તેલ લઈશું. એમાં રાઈ, લાલ સૂકા મરચાં, લીમડાના પાન અને હિંગ એડ કરીશું, જસ્ટ લાઈક ધીસ. 2 મોટી ચમચી તલ એડ કરીશું. વઘારને સારી રીતે આપણે હલાવી લઈશું. હવે આપણે કટ કરેલા મુઠિયાને અંદર વઘારી લઈએ અને સરસ રીતે વઘારમાં મિક્સ કરી લઈશું, જસ્ટ લાઈક ધીસ. તો તૈયાર છે ગરમા ગરમ કપૂરિયા મુઠિયા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.